આજની રેસીપીમાં આપણે બનાવશું મગની વડી। તમે આ મગની વડીમાંથી અલગ અલગ પ્રકારે કોઈ શાકની અંદર મિક્સ કરી અને શાક બનાવી શકો છો। તેમજ તમે ફક્ત આ વડીનું પણ શાક ખૂબ જ ટેસ્ટી એવું બને છે તે પણ બનાવી શકો છો। અહીં ખૂબ જ ટ્રેડિશનલ રીતે બાજુની સ્ક્રીન પર બતાતું હશે તમને। તો આ રીતે મેં કાણાવાળો વાટકો બનાવેલો છે, તેની મદદથી વડી બનાવશું। તો એ વડી બનાવવા માટે સૌપ્રથમ આપણે ફોતરાવાળા મગની દાળનો ઉપયોગ કરવાનો છે ખાસ, કારણ કે આ મગની દાળમાંથી એકદમ સ્વાદિષ્ટ અને મીઠી વડી બનશે। તમે તૈયાર ફોતરા કાઢેલી દાળ લેશો તો તેમાં આ મીઠાશ નહીં આવે। તો અહીં મેં 1.5 કિલો મગની દાળ લીધી છે, તેને આપણે સારા પાણીએ 3 થી 4 વખત સારી રીતે ધોઈ લઈશું અને તેને દાળ ડૂબે તેટલું પાણી ઉમેરી તેને સારી રીતે પલળવા દેવી પડશે। અહીં હું નાની નાની ટિપ્સ દઈને તમને મગની વડી બતાવું છું। તો પહેલી ટિપ્સ એ કે ફોતરાવાળી દાળ લેવાની, બીજી ટિપ્સ કે 4 થી 5 કલાક તેને સારી રીતે પલળવા દેવાની। તો જો અહીં આ રીતે આ વાસણ છે તે નાનું પડ્યું છે મારે, તો 1 કલાક પછી આ રીતે ઉપર આવી ગઈ છે દાળ, તો તમારે મોટું વાસણ લેવાનું। ત્રીજી ટિપ્સ એ કે તમારે મોટા વાસણની અંદર સરસ એવી પલળે દાળ એ રીતે તમારે પલાળવાની। તો અહીં 2 વાસણમાં મેં પલાળી છે કારણ કે વધારે માત્રામાં છે। તો જો આ સારી રીતે પલળે તેની રાહ જોશું। અને મેં આ લગભગ છે ને 2 વાગ્યાની આસપાસ બપોરે પલાળી હતી અને સાંજે 6 વાગ્યા છે ને ત્યાં એકદમ સારી રીતે પલળી ગઈ છે દાળને। અને દાળ આ રીતે સરસ સાફ કરી લેવાની। આપણે આ પ્રોસેસ છે ને બપોરના ગાળામાં કરશું તો સાંજે આપણે તેને ખીરું બનાવી અને તૈયાર કરી લઈશું અને આખી રાત તેને મસાલો કરી અને રહેવા દેવાનું છે અને સવારે વહેલા પાડવાની છે। તો તમારે આ રીતે પહેલાં તો મગના ફોતરા છે દાળના તે કાઢવા પડશે। તો સારી રીતે પલાળશો ને તો આ રીતે હાથેથી મસળશો અને ઉપરથી તમે આરામથી મગના ફોતરા છે, મગની દાળના ફોતરા તે તમે કાઢી શકશો। તો જો આ રીતે મેં કાઢી લીધા છે ફોતરા, અને બને એટલા કાઢવાના, અને જો થોડા ઘણા આ રીતે રહી જાય તો ચાલે। તો મેં લગભગ મોટા ભાગના બધા જ ફોતરા અલગ કરી લીધા છે। તો આ રીતે કરી અને જો ટ્રેડિશનલ રીતે કહું તો આ ઘંટલામાં પીસાય છે દાળ, પરંતુ અત્યારે બધા પાસે અવેલેબલ નથી હોતો ઘંટલો। તો પહેલાં જૂના રીતથી આપણે જો કરીએ ને તો એ રીતે હોય છે, પરંતુ અત્યારે બધા પાસે જે રીતે અવેલેબલ હોય ને તે રીતે હું બનાવું છું। માટે મિક્સર જારની અંદર મેં સરસ એવી સ્મૂધ પીસી લીધી છે। અને એક વાતનો અહીંયા ખાસ ખ્યાલ રાખજો કે પાણી બિલકુલ નથી ઉમેરવાનું અને એકદમ આવી ઝીણી પીસવાની છે। તો આ ચોથી ટિપ્સ છે। તો હું એક ટિપ્સ દઈને તમને કહીશ, તો તમે પહેલી વખત જો વડી બનાવતા હશો ને તો એ પરફેક્ટ બનશે। તો જો પાણી નહીં ઉમેરે ને તો એ પેસ્ટ તો એકદમ સરસ એવી થશે। તો જો એ બધી જ પેસ્ટ મેં તૈયાર કરી લીધી છે મગની દાળની, અને તેમાં નાખવા માટે આપણે મસાલામાં 8 થી 10 આ રીતે દેશી લીલા મરચાં આવે છે જે મીડિયમ તીખા હોય છે તે મેં લીધા છે। તમે કેવા તીખા મરચાં વાપરો છો તે પ્રમાણે તમારે અહીંયા વધારે કે ઓછા ઉમેરવા। તો જો આ રીતે બહુ તીખા પણ નહીં, બહુ મોળા પણ નહીં, એવા મરચાં મેં લીધા છે। તો મેં અહીં 9 થી 10 મરચાં ઉમેર્યા છે। સાથે આ રીતે 4 થી 5 ઇંચ આદુનો ટુકડો લીધો છે ને આવો મોટી સાઈઝનો ટુકડા કરી અને ઉમેરવાનો છે, સીધો જ આખો નથી ઉમેરવા દેવાનો। અને ખાસ વાતનું એ ધ્યાન રાખવું, 5મી ટિપ્સ, કે આદુ મરચાંમાં આદુ અને મરચાંના ટુકડા ન રહેવા જોઈએ, એકદમ આવા સ્મૂધ વાટવાના છે આપણે। માટે આપણે મિક્સરમાં પીસી લીધા છે અને જો તે મેં દાળનું જે મિશ્રણ તૈયાર કરેલું છે તેની અંદર આપણે ઉમેરી દઈશું। હવે તેમાં થોડા ગરમ મસાલા આખા ઉમેરવાના છે। તો જો મેં લવિંગ, તજ અને બાદિયા મેં 1.5 ચમચી 1 ચમચી લીધા છે મોટી, અને આ રીતે 4 થી 5 આંગળી સાઈઝના મોટા તજ લીધા છે। તમારે જો આટલો મસાલો છે ને ઇનફ છે, પણ જો તમે ઓછું ખાતા હોય તો તમે થોડો ઓછો ઉમેરી શકો છો, અને બહુ મસાલેદાર ભાવતી હોય તો હજી આમાં પણ તમે ઉમેરી શકો છો મસાલો, પણ આ નોર્મલ છે। આટલો સ્વાદ તો હોવો જોઈએ, તો જ મસાલો વડી છે તેનો સરસ એવો સ્વાદ આવે, મસાલેદાર બને શાક આપણે કોઈ પણ બનાવીએ તો। સાથે અડધી ચમચી હિંગ અને સ્વાદ પ્રમાણે મીઠું। 5મી ટિપ્સ કે તમારે મીઠું નાખવામાં ખાસ ખ્યાલ રાખવો। આદુ મરચાં તેજાના કદાચ વધારે ઓછા હશે તો બહુ ફેર નહીં પડે, પરંતુ આટલા માપ તો ઇનફ છે, આ રીતે તમે ઉમેરજો જ। અને મીઠું છે તે સ્વાદ પ્રમાણે પરફેક્ટ ઉમેરજો। મેં અહીંયા 1.5 ચમચી ઉમેર્યું છે। જો વધારે પડી જશે ને તો તમારે આખું વર્ષ તમે કોઈ પણ શાક આમાંથી તૈયાર કરશો ને તો એ બધું તમારે મીઠાવાળું વધારે ચડિયાતું લાગશે, ખારું લાગશે। જો આખી રાત માટે મેં મસાલો કરી આ રીતે ઢાંકી અને રહેવા દીધું હતું। હવે આ સવારે વહેલી સવારનો 5 વાગ્યાનો વિડીયો છે। થોડી વિડીયો ક્વોલિટી તમને લાગતી હશે એવી, પરંતુ આ બધી પ્રોસેસ છે અંધારામાં જ કરવી જરૂરી છે। તો જો આ રીતે 5 વાગ્યાની આસપાસ મારે ખીરું આ રીતે થઈ ગયું છે, થોડો એવો આથો આવી ગયો છે। જેમ આથો આવશે ને તેમ તમારી
મગની વડી છે ને તે સરસ બનશે અને આખી રાત ગરમ મસાલા છે તે ખીરાની અંદર પલળે એટલે એકદમ સુગંધ આવે, ખૂબ જ સુગંધ આવે છે. અત્યારે આખા રસોડાની અંદર ખ્યાલ આવી જાય કે મગની વડી બને છે. તેને હાથેથી ખૂબ ફીણવાનું અને જો આ રીતે 5મી ટિપ્સ છે કે તમારે પાણીમાં ઉમેરી અને આ રીતે ચેક કરવાનું. જો ખીરું આ રીતે ઉપર આવી જાય અને તરે બોલની જેમ તો તમારે એકદમ પરફેક્ટ ખીરું છે. હવે મારી પાસે તો આવું વાસણ છે વડી બનાવવા માટેનું. તમારી પાસે આવું ન હોય તો તમે છે તે પ્લાસ્ટિક બેગની અંદર મહેંદીનો કોન જેમ બનાવીએ તે રીતે ભરી અને તેવી રીતે પણ વડીના ટપકા પાડી શકો છો. એ ન ફાવે તો હાથેથી પણ તમે થોડી મોટી સાઇઝની વડી બનાવી શકો. જો તમારી પાસે આવું કાણાવાળો વાટકો હોય તો તમે આ રીતે સહેજ નીચે એવું રાખી અને ધીમે ધીમે હાથ ફેરવવાનો એટલે આપોઆપ જ આ રીતે વડી પડી જશે. હું તમને હાથેથી વાંધો નથી આવતો, સ્વાદ ખૂબ જ સરસ મોટી પડશે અને પરંતુ આ વડી તમે પાડીશો ને તો લીલી ડુંગળી અને વડી ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગશે એનું શાક બનાવીને. અને આ વડી તમે મોટી બનાવશો ને તો એ જાળીદાર બનશે કારણ કે આપણે ખીરું છે ને તે ખૂબ જ ફેટ્યું છે. તો આ 6ઠ્ઠી ટિપ્સ એ છે તમારે ખીરાને ફેરવવાથી જે ઘણાને ફરિયાદ હોય છે કે મગની વડી છે તે કડક થઈ જાય છે શાકની અંદર, ખાવાની મજા નથી આવતી, તો એ તમને બિલકુલ નહીં લાગે જ્યારે આ રીતે તમે વડી બનાવશો તો મારી પરફેક્ટ રીત છે એકદમ. તમને જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરવાનું ન ભૂલતા અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવી અવનવી રેસિપીઝ તમને મળ્યા કરે. અને ઓલ બટન જે નોટિફિકેશનનું આવે છે તે ક્લિક કરી દેવું જેથી નોટિફિકેશન તમને સૌ પ્રથમ મળતું રહે. તો આ વહેલી સવારે હજી સૂરજ નીકળ્યો પણ નહોતો ત્યારે 6 વાગ્યાની આસપાસ મારે બધી જ વડી બની અને તૈયાર થઈ ગઈ હતી. એટલે કે મેં પાડી દીધી હતી વડીને. તો આ રીતે પ્લાસ્ટિક ઉપર પાડવી તે ખાસ જરૂરી છે. તમે કાપડ પર કે એવું કોઈ વસ્તુ લેશો તો તેમાં વડી ચોંટી જશે. તો જો આ થોડો તડકો નીકળ્યો છે 2-2:30 વાગે, ખૂબ તડકો હોય છે ખાસો એવો, તો એમાં આ રીતે અડધા ભાગની વડી છે તે સુકાઈ ગઈ છે. જે જાડી અને થોડી પાસે જે પડી છે ને તે જ ભીની રહી ગઈ છે. જે છુટ્ટી અને એકદમ નાની છે ને તે તો સુકાઈ જ ગઈ છે. તો આ રીતે આપણે 5 વાગ્યા પછી જ્યારે હળવો તડકો થવા માંડે ત્યારે આપણે ભેગી કરી અને એક વાસણની અંદર લઈ લઈશું. તો અવાજ ઉપરથી તમને ખ્યાલ આવી જ ગયો હશે કે પોણા ભાગની વડી છે તે સુકાઈ અને તૈયાર થઈ ગઈ છે. તો આ વડીની મદદથી તમે રીંગણા બટેટા અને વડીનું, ડુંગળી બટેટા અને વડીનું, તેમજ એકલી લીલી ડુંગળી અને વડીનું શાક પણ ખૂબ સ્વાદિષ્ટ લાગે, તેમજ ગાંઠિયા વડીનું શાક. અને થોડું પણ જાણવા જેવું લાગે તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં, હજી પણ કહું છું. અને આ વડી જો હજી આ સુકાણી ન લાગતી હોય તમને તો હજી બરણીની અંદર પેક ન કરી દેવી. તમારે બીજા દિવસે તેને સારા એવો તડકો દઈ દેવાનો આખા દિવસનો. 2 વાસણની અંદર ખુલ્લી કરી અને તેને તડકામાં રાખી અને સાવ સુકાઈ જાય પછી એરટાઇટ બરણીમાં અથવા કાચની બરણીમાં આખા વર્ષ માટે તમે સ્ટોર કરી શકશો. અને જ્યારે પણ ઉનાળામાં ઓછા વેજીટેબલ્સ અવેલેબલ હોય કે ન મળતા હોય કે પછી ચોમાસામાં આપણે લેવા જઈ શકતા ન હોય ત્યારે આ વડીના અલગ પ્રકારના શાક બનાવી તમે મજા માણી શકો છો. અને ખૂબ જ વેરાયટીવાળું શાક લાગશે જ્યારે તમે આ વડીને ઉમેરશો. તમને જોતાં ખ્યાલ આવી જ ગયો હશે કે વડી કેટલી સરસ બની છે. તો જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી ઓલ નોટિફિકેશન પર ક્લિક કરી દેવું જેથી તમને આવા વિડીયા હું જ્યારે મૂકું ત્યારે સૌપ્રથમ નોટિફિકેશન મળે અને તમારે એક પણ વિડીયો છે તે મિસ ન થાય. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને આવજો.